પોલીસ તટસ્થ કાર્યવાહી ઉપરના લેવલથી કરે તો કદાચ નીચેના લેવલ સુધી એ કાર્યવાહી પહોંચે, એ આખું નેટવર્ક પહોંચે અને કડક કાર્યવાહી થાય તો કદાચ આખું જે નેટવર્ક ફેલાયેલું છે દેશી દારૂનું અથવા દારૂના વેપલાનું એ અટકી શકે અને આપણે ગુજરાતને બચાવી શકીએ, ગુજરાતના યુવા ધનને બચાવી શકીએ એમ છે। આગળ વાત કરવી છે પીએમ જય યોજનાની, કારણ કે પીએમ જય યોજનાનો લાભ ખોટી રીતે લેવામાં આવી રહ્યો છે। લાભ જો કે દર્દીઓએ લેવાનો હોય, પરંતુ દર્દીઓની જગ્યાએ અહીં હોસ્પિટલો લાભ લે છે। ખેડાની વેદ હોસ્પિટલે પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। ગેરરીતિ અને બેદરકારીને બદલ આરોગ્ય વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે, કારણ કે આ વેદ હોસ્પિટલ પહેલી વાત પતરાના શેડ નીચે ચાલી રહી હતી, બીજી વાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી, છતાં પણ એવી કોઈ સુવિધા દેખાઈ નહીં દ્રશ્યોમાં। આરોગ્ય વિભાગે આ સાથે જ રાજ્યની 15 હોસ્પિટલોને પણ પીએમ જયમાંથી સસ્પેન્ડ કરી છે। પછી ખેડા જિલ્લો હોય, મહેમદાબાદ હોય, મહુધા હોય, ખેડા, વસો, ડાકોરમાં પણ આરોગ્ય વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે, જ્યાં અનેક હોસ્પિટલોને નોટિસ મોકલવામાં આવી, અનેક હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે। શું આવી હોસ્પિટલને, પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલને તમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કહેશો? એ સવાલ ઉઠી રહ્યા છે। ક્યાં સુધી, જી હા, ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે આ પ્રકારે છેડા થતા રહેશે? ક્યાં સુધી લોકોને સુવિધાના નામે મીંડું મળતું રહેશે? તે સવાલ ઉઠી રહ્યો છે। અને આ તો વાત થઈ ખેડાની। આવી જે ઘટના સામે આવી છે રાજકોટમાંથી પણ, જ્યાં રાજકોટમાં પણ વધુ એક હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ, બધાને ખબર હશે ખ્યાતિ હોસ્પિટલે શું કાંડ કર્યો છે। જો કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। રાજકોટના વિદ્યાનગર રોડ પરની ઓલિમ્પસ હોસ્પિટલને પણ પીએમ જયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। ઓલિમ્પસ હોસ્પિટલમાં ક્લેમની રકમમાં છેડા કરવામાં આવતા હતા। હોસ્પિટલમાં ગેરરીતિને પગલે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી। આરોગ્ય વિભાગનું રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં પણ ચેકિંગ ચાલી રહ્યું છે કે કઈ હોસ્પિટલ પીએમ જય યોજના થકી છેડા કરે છે ડોક્યુમેન્ટ્સમાં અને ક્લેમની રકમ વધુ મેળવી લે છે। એ દિશામાં આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે જ્યારથી ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યો છે ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। આ સાથે પીએમ જયના યોજનાના જે નિયમો છે તે પણ વધુ કડક કરી દેવામાં આવ્યા છે અને પીએમ જયમાં વધુ 15 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે। એક બાદ એક હોસ્પિટલ વિરુદ્ધ તપાસ કરીને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે। ક્લેમમાં છેડા થતા હોય અથવા તો સાધન સામગ્રીનો અભાવ હોય હોસ્પિટલમાં, ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડી ચકાસણી કરી અને જ્યારે અનેક ક્ષતિઓ સામે આવી ત્યારે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે દરોડા પાડીને તપાસ કરી, જેમાં ખ્યાતિ કાંડ બાદ પીએમ જય યોજના સાથે જોડાયેલી હોસ્પિટલો છે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ તમામ જે હોસ્પિટલો છે તેઓ પીએમ જય યોજના થકી ગેરરીતિ કરે છે ડોક્યુમેન્ટ્સમાં અને ક્લેમની મોટી રકમ સરકાર પાસેથી મેળવી લે છે। જ્યારે દર્દીને એટલી સારવારની જરૂર નથી હોતી કાં તો એટલી સારવારનો ખર્ચ થયો નથી હોતો, છતાં પણ હોસ્પિટલો મોટું બિલ ફાડીને એ રકમ પીએમ જયમાંથી ઉપાડી લે છે। આવી એક નહીં, રાજકોટ હોય, ભાવનગર હોય, ખેડા, બોટાદ, તાપીની અનેક હોસ્પિટલોનો સમાવેશ થયો છે। મહેસાણા, અમરેલીની હોસ્પિટલોનો પણ સમાવેશ છે, જેમાં આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે અને 15 થી વધુ હોસ્પિટલોને પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી છે। મારી સાથે કલ્પિન જોડાઈ ગયા છે, સંવાદદાતા કલ્પિન। નહીં માત્ર થોડા રૂપિયા માટે ખ્યાતિકાંડ બહાર આવ્યો, ત્યારબાદ આખી માહિતી સામે આવી, આખું નેટવર્ક ખુલ્યું કે માત્ર થોડા રૂપિયા માટે લોકોના જીવ સાથે છેડા થતા હતા અને એમાં જ પીએમ જયના કેટલાક અધિકારીઓ પણ જોડાયેલા હતા। બિલકુલ માનસી, રાજ્યની સરકાર દ્વારા અનેક યોજનાઓ છે તે રાજ્યના નાગરિકોના હિત માટે અને લાભાર્થ માટે જે છે તે અમલમાં મૂકવામાં આવતી હોય છે, પરંતુ થોડા દિવસ અગાઉ જે આખો ઘટનાક્રમ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની અંદર સર્જાયો અને લોકોની જે આંખો જે છે તે ખોલી છે, કારણ કે જે પીએમ જય યોજના અંતર્ગત તમામ જે મધ્યમ વર્ગથી લઈને તમામ જે નાના લોકો છે તે લોકો માટેની આ યોજના હતી, તેની અંદર આ મેડિકલ માફિયાઓ છે, ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ રાજ્યની અનેક એવી હોસ્પિટલો છે કે જે મેડિકલ માફિયા બનીને રાજ્યના લોકોના જે અને પરસેવાના નાણાં છે, રાજ્ય સરકારની યોજના અને રાજ્ય સરકારની તિજોરી પર સીધો નુકસાન કરવાનું આખું જે ષડયંત્ર છે તે ચલાવવામાં આવતું હતું। ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ રાજ્યની અનેક હોસ્પિટલો આ પ્રમાણે લાઇનમાં સામે આવી છે, જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલ બાદ રાજ્ય સરકારે આ સમગ્ર મુદ્દે એક સુમોટો લીધી, તપાસની શરૂઆત કરી, તપાસ સમિતિની રચના કરવામાં આવી અને ત્યારબાદ જે એક બાદ એક જે પાસાઓ ખુલી રહ્યા છે તેની અંદર અનેક લોકોની સંડોવણી સામે આવી રહી છે। ખાસ કરીને હાલ
હાલ તબક્કે જે વિગતો માનસી સામે આવી છે તેમાં ખેડાની વેદ હોસ્પિટલ છે, ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ આ હોસ્પિટલની અંદર જે પતરાના શેડ નીચે ચલાવવામાં આવી રહી છે તે એક અહેવાલ પણ દર્શાવવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તેની અંદર એ ચોક્કસ વિગતો સામે આવી છે કે આ ખેડાની હોસ્પિટલ જે છે તે પૂરતી વ્યવસ્થાઓ, પૂરતી સુવિધાઓના અભાવ હેઠળ ચાલતી હતી. કોના રહેમ રાહ હેઠળ આ આખી હોસ્પિટલને લાયસન્સ આપવામાં આવ્યું હતું, એ એક સૌથી મોટો સવાલ છે. રાજ્યની અન્ય જિલ્લા તાલુકાની જે હોસ્પિટલો હતી, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો, તે હોસ્પિટલોની અંદર પણ આ જ પ્રમાણેનો ઘટનાક્રમ ચાલતો હતો. એમાં રાજકોટ હોય, ખેડા હોય, મહેસાણા હોય, આ તમામ જિલ્લાઓ તાલુકાઓની અંદર આ હોસ્પિટલોની અંદર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. તેમાં અનેક ક્ષતિઓ સામે આવી છે. માનસી, મહત્વની વિગત એટલા માટે છે કે ખ્યાતિ હોસ્પિટલની અંદર જ્યારે આખું ઘટનાક્રમ સામે આવ્યો, અનેક લોકોના ઓપરેશન કરવામાં આવ્યા, તેની અંદર પીએમજે યોજનાનો ગેરરીતિ સાથે લાભ ઉઠાવવામાં આખી હોસ્પિટલનો ષડયંત્ર સામે આવ્યું હતું. પરંતુ આ હોસ્પિટલો જેની સામે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, તલસ્પર્શી તપાસ હાથ ધરી છે, શું એ હોસ્પિટલોના સામે આ પ્રમાણેની કોઈ કાર્યવાહી અથવા તો તપાસ કરવામાં આવશે કે કેમ, તે એક સૌથી મોટો હાલ તબક્કે સવાલ છે. ભલે આરોગ્ય વિભાગ દ્વારા હાલ તબક્કે કાર્યવાહી કરવામાં આવી હોય, નોટિસો આપવામાં આવી હોય, હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હોય, પરંતુ તેનો ભૂતકાળ એટલે કે ફ્લેશબેક શું તપાસવામાં આવશે કે કેમ? જો ફ્લેશબેક એટલે કે ભૂતકાળ એનો તપાસવામાં આવે તો આવી અનેક ખ્યાતિ હોસ્પિટલની અંદર જે આખી ઘટનાક્રમ સર્જાયા તેવા અનેક ડમી ઓપરેશનો આ હોસ્પિટલો દ્વારા કરવામાં આવ્યા હશે તેવી પ્રબળ શક્યતાઓ છે. કારણ કે આ હોસ્પિટલો આજકાલથી નથી ચાલતી. રાજ્યની અંદર પીએમજે યોજના લાગુ થઈ પણ ઘણો સમય થયો છે, એટલે આ યોજનાને લાગુ થયે સમય અને ત્યારબાદ હોસ્પિટલનું એસ્ટાબ્લિશમેન્ટ, આ તમામ વચ્ચેનો જે તફાવત છે તે તફાવત વચ્ચેના સમયગાળા દરમિયાન આ હોસ્પિટલો દ્વારા રાજ્ય સરકારની તિજોરી પર કેટલું નુકસાન કરવામાં આવ્યું છે તે એક સૌથી મોટો સવાલ છે. તેની પણ તપાસ માનસી થવી જોઈએ. કારણ કે રાજ્યના અનેક લોકો છે જે આજે મોટી હોસ્પિટલોની અંદર સારવાર નથી લઈ રહ્યા, સાથે જ નથી લઈ શકતા, પરંતુ રાજ્ય સરકારની આ પ્રમાણેની જે યોજનાઓ હોય છે તે યોજનાઓના આધારે લોકો જે છે તે પોતાની સારવાર કરાવતા હોય છે. પરંતુ આવા જે મેડિકલ માફિયાઓ રાજ્યની અંદર જે બેફામ બન્યા છે, તે બેફામ બનેલા મેડિકલ માફિયાઓના સામે એક ગાડીઓ કસવા, એમને અંકુશમાં લાવવા માટે આ પ્રમાણેની કાર્યવાહી ખૂબ જરૂરી છે. આજે જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીની અંદર ન માત્ર ખેડા પરંતુ રાજ્યની અનેક હોસ્પિટલો જે છે તેના નામ સામે આવ્યા છે, તેની વિગતો સામે આવી છે. અનેક હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, નોટિસો આપવામાં આવી છે, જેમાં ખેડાની વેદ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલની તો હદ એટલા માટે વટાવી દીધી કે તેની પાસે ન માત્ર કોઈ વ્યવસ્થાઓ ન હતી, સુવિધાઓ ન હતી, પતરાના શેડ નીચે આ હોસ્પિટલ ચાલતી હતી, અને તેવી હોસ્પિટલને કોણે આ યોજનાની જે છે તે લાયસન્સ આપ્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે. પરંતુ આખી ઘટનાની અંદર એટલું તો હવે થઈ રહ્યું છે કે આખા રાજ્યની અંદર જે હોસ્પિટલો છે તે હોસ્પિટલોની અંદર પીએમજે યોજનાનો લાભ આપવામાં આવતો હતો, તે યોજનાના લાભમાં કયા કયા લોકોએ ચેડા કર્યા, કયા લોકોએ છેતરપિંડી કરી, તે પણ એક તપાસ હવે ચાલી રહી છે. એક સારી બાબત છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે એ તપાસ એ દિશામાં થવી જોઈએ કે આ આવા મેડિકલ માફિયાઓએ કેટલા લોકોના ભોગ લીધા છે, કેટલા નિર્દોષ લોકોના ભોગ લીધા છે, અને રાજ્ય સરકારની તિજોરી પર કેટલું નુકસાન કર્યું છે, તે એક જો તપાસ કરવામાં આવશે તો અનેક મોટો એક આંકડો છે તે સામે આવશે. સાથે જ સમાજની અંદર પણ એક દાખલો બેસશે કે આવા મેડિકલ માફિયાઓએ બેફામ ન બનવું જોઈએ. રાજ્યના તમામ લોકો છે તે લોકો સાથે રાજ્ય સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે, રાજ્યના લોકોના હિતમાં કામ કરી રહી છે, તે મુજબ રાજ્યના હોસ્પિટલોએ પણ કામ કરવું જોઈએ. તે એક દાખલો ચોક્કસથી બેસવો જોઈએ તેવી હાલત તબક્કે લોકમુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે. જી કલ્પિના, આભાર આપનો. સ્વાભાવિક છે કે જો આરોગ્ય વિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરશે તો સામે આવી શકે છે કે આવા મેડિકલ માફિયાઓએ રાજ્યમાં કેટલા લોકોનો ભોગ લીધો છે અને રાજ્ય સરકારની તિજોરીને કેટલા મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. કારણ કે જ્યારે ખ્યાતિકાંડ બહાર આવ્યો હતો તો કરોડોનું નુકસાન ખ્યાતિવાળાએ સરકારની તિજોરીને પહોંચાડ્યું છે. આ સાથે જ કેટલા લોકોના જીવ ગયા હતા. પરંતુ જો આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને 15 થી વધુ હોસ્પિટલોના લાયસન્સ પીએમજેમાંથી સસ્પેન્ડ કર્યા છે, તો એનો અર્થ એ થાય છે કે જો તપાસ કરવામાં આવે તો આ હોસ્પિટલોએ, જે અન્ય 15 થી વધુ હોસ્પિટલો છે, તે હોસ્પિટલોએ કેટલાય લોકોના ભોગ લીધા હશે, કેટલાય લોકોના બેફામપણે ઓપરેશન કરી લીધા હશે, તે તપાસમાં બહાર આવવું જોઈએ કે કેટલા લોકોના શરીરને, કેટલા લોકોના જીવને છેડા થયા છે. એટલે હાલ તો
એટલે હાલ તો આરોગ્ય વિભાગ તપાસ કરી રહી છે, આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી પણ કરી છે, પરંતુ આજે આટલી બધી હોસ્પિટલો પીએમ જયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. શું આ તમામ હોસ્પિટલોએ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કર્યા હશે, અને જો કર્યા હોય તો કયા પ્રકારે છેડા કર્યા છે તેની તપાસ પણ થવી જોઈએ. જેમ ખ્યાતિકાંડમાં સામે આવ્યું છે કે દર્દીઓને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હતી તેમના પરિવારજનોને પૂછ્યા વગર, તો શું આજે વેદ હોસ્પિટલ, બીજી જે 15 થી વધુ હોસ્પિટલો છે જેમના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, શું એ તમામ હોસ્પિટલોએ પણ આ જ પ્રકારે દર્દીઓના શરીર સાથે, દર્દીઓના આરોગ્ય સાથે જોખમી રીતે છેડા કર્યા હશે કે કેમ, તેની તપાસ પણ થવી એટલી જ જરૂરી છે. અને રાજ્ય સરકારની તિજોરીને કેટલા મોટા પાયે નુકસાન થયું છે, લોકોને મળવાનો લાભ, લોકોને મળવાની સુવિધાઓ આ બધા જ હોસ્પિટલોના ખીચામાં જતી હતી, એ કેટલું મોટું નુકસાન, કેટલી ગંભીર બેદરકારી, એની તપાસ પણ થવી એટલી જ જરૂરી બની છે. આ સાથે જ સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.